દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ બરાબરની બેટિંગ કરી છે। જ્યાં વરસાદ ઓછો હોય ત્યાં પણ નદીના પાણી વહેતા વહેતા તાંડવ મચાવી રહ્યા છે। ભરૂચમાં તો શહેર અને જિલ્લામાં મા નર્મદાના પાણીએ ક્યાંક રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભરૂચમાં લોકોની ચિંતા કેવી રીતે વધી રહી છે, આવો બતાવીએ। ગુજરાતમાં મેઘરાજાએ બરાબરની ધબધબાટી બોલાવી છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં। એમાંય ભરૂચ જિલ્લામાં તો ધોધમાર વરસાદ એવો પડ્યો કે બધું પાણી પાણી કરી નાખ્યું। નર્મદા નદીની આવકમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વધારો થયો છે। નદીના જળસ્તરમાં સતત વધારાના કારણે ભરૂચ શહેરમાં પરેશાની થઈ ગઈ છે। કુરજા વિસ્તારના મુખ્ય નાળામાં નર્મદા નદીના પાણી ઘૂસી ગયા। નાળામાં નદીના પાણી ઘૂસી જતા શહેરમાં પણ પાણી ભરાવાની શક્યતાઓ વધી ગઈ। ભરૂચમાં નર્મદા નદીની જળસપાટી ભયજનક સપાટીને પાર થઈ ગઈ છે। નદીનું જળસ્તર વધતા જિલ્લા કલેક્ટરે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા છે અને કહ્યું છે કે નદીની 27 ફૂટ સુધીની જળસપાટીને પહોંચી વળવા તંત્ર સક્ષમ છે। 20 ફીટ જેટલા લેવલે આપણે ઇવેક્યુએશન સ્ટાર્ટ કરવું પડે ભરૂચ સિટીમાં અને નીચાણવાળા વિસ્તારોમાં, અને એના માટે અત્યારથી જ આપણી જે ટીમો છે એ નીચાણવાળા વિસ્તારમાં લોકોને એલર્ટ કરી રહી છે અને 27નું લેવલ ક્રોસ થતાં જ આપણે ઇવેક્યુએશન શરૂ કરીશું। હાલમાં આવું કોઈ પેનિક થવા એવી પરિસ્થિતિ નથી, પરંતુ સતત ડેવલપમેન્ટ પર અમારી નજર છે અને કોઈ પણ એવી ઇવેન્ચ્યુઅલિટી હોય તો તરત અમે પગલાં લઈશું। આ દ્રશ્યો છે ભરૂચના ગોલ્ડન બ્રિજના, જેની નજીક નર્મદા નદીની જળસપાટી વધી છે। નદીની સપાટી 24 ફૂટે પહોંચતા હવે પૂરનો ખતરો સેવાઈ રહ્યો છે। અંકલેશ્વરના કુલ 14 ગામોને એલર્ટ કરી દીધા છે। ભરૂચ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે। નર્મદા ડેમમાંથી 4.45 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે। ડેમના 23 ગેટ 2.38 ફૂટ ખુલી નદીમાં પાણી છોડાતા જળબંબાકારની સ્થિતિ છે। અંકલેશ્વર સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર નદીના પાણી ફરી વળ્યા છે। રસ્તો પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। કડકિયા કોલેજ નજીકના રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। ભરૂચમાં જગતના તાતની ચિંતા વધી ગઈ છે। છાપરા ગામના ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળ્યા। ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ ગઈ છે। કેળા અને શાકભાજીના પાકને મોટું નુકસાન થવાની શક્યતા છે। ખેડૂતોએ પાક બચાવવાના પ્રયત્ન પણ કર્યા, પણ મોટું નુકસાન તો નક્કી છે। પાણી ભરાઈ જતા કેળા અને શાકભાજીના પાકમાં મોટો બગાડ થઈ ગયો છે। પાણીમાં છે, પાણી ઘૂસી ગયું છે ને મેં કારેલાનો પાક છે, દૂધી છે, એ બધું રોપ્યું છે અને લગભગ હવે મારી વીણી ચાલુ જ છે, હવે શરૂઆત જ થઈ છે। જો આ વધારે જો પાણી આવે તો મારે તો 4 થી 5 લાખ રૂપિયા નુકસાન થઈ શકે એવું છે। લગભગ આ 2 થી 3 ફૂટ એ આવે, વધારે 28, 29 ફૂટ થાય તો અમારે પૂરેપૂરું નુકસાન થઈ જાય। નર્મદા નદીમાં પાણીની આવકથી ભરૂચના ગામડાઓ પર આફત તોળાઈ રહી છે। ભરૂચના ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે। પૂરસા, કાંકરિયા સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે। જીવના જોખમે લોકો 5 કિલોમીટરનો રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે। કાંકરિયા અને માનસંગપુરા સહિતના ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। આ આકાશી આફતમાંથી ક્યારે મુક્તિ મળશે તે ચિંતા લોકો કરી રહ્યા છે। નર્મદા નદી એવી ગાંડીતુર બની છે કે પાણી ભરૂચના મોરભાઠા ગામમાં ઘૂસી ગયા છે। સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે। મોરભાઠા ગામમાં પાણી ભરાઈ જતા લોકો પરેશાન થઈ ગયા છે। ગામમાં પાણી ભરાઈ જતા તંત્રએ સાવચેતીના પગલાં લીધા અને ગ્રામજનોના રહેવા માટે સેન્ટર રૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આમ ભરૂચમાં મેઘરાજાની ધબધબાટીએ સૌના શ્વાસ અદ્ધર કરી નાખ્યા છે। ગૌરવ પટેલ, VTV ન્યૂઝ, ભરૂચ।